એક સારી વાર્તા આપણી અંદર એટલું બધું જાગૃત કરી શકે છે જે ક્યારેક પુસ્તકો કે ઉપદેશો પણ ન કરી શકે. જ્યારે તમે વાર્તાઓ સાંભળો છો ત્યારે તમે શબ્દો નહીં, પરંતુ કોઈના અનુભવ, ચિંતા, જુસ્સો અને જીવન મૂલ્યો અનુભવો છો. એમ કહે છે ને, એક સુંદર વિચાર આખું જીવન બદલી શકે. તો કલ્પના કરો, જો વાર્તા એવા અનેક વિચારોનો સ્ત્રોત હોય તો આજની વાર્તા પણ એવી જ એક નવી ક્ષિતિજ ખોલી શકે છે. સાંભળો, મનથી સાંભળો અને યાદ રાખો, વાર્તાઓને પોતાની અંદર સમાવો, પણ ત્યાં અટકો નહીં, શેર કરો, ફેલાવો, કારણ કે એક વિચાર, એક સંદેશ, એક વાર્તા કોઈના જીવનનું વળાંક બની શકે છે. આજની વાર્તા, જ્યારે આપણી હાર નિશ્ચિત હોય ત્યારે શરણાગતિ એ જ ઉત્તમ રસ્તો. મિત્રો, આપણી જ્યારે ખરેખર હાર નિશ્ચિત હોય અને હવે આપણે જીતી શકીએ એમ નથી, ત્યારે માત્ર ને માત્ર આપણે સમર્પણ શીખવું જોઈએ અથવા તો શરણાગતિ આપણે સ્વીકારી લેવી જોઈએ. તમે જો ખરેખર શરણાગતિ નહીં સ્વીકારો તો તમારી બેઇજ્જતી થશે. અને આ વાત મારે સમજાવવા માટે ફ્રાન્સના એક વાલ્તેર કરીને એક બહુ મોટા સાહિત્યકાર, એના અનુસંધાનની મારે વાત કરવી છે. આપણને ખબર છે કે ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ એ બંને અત્યારે તો યુનાઇટેડ કિંગડમ બંને એક જ સાથે છે. પણ હું જે વાત કરું છું એ વાત ઘણા વર્ષો પહેલાંની. ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ વચ્ચે હંમેશા કંઈક ને કંઈક પ્રોબ્લેમ ઊભા થાય, એકબીજા વચ્ચે ઝઘડા થાય, દેશ વચ્ચે વિવાદ ઊભો થાય. આ પ્રકારના સમયની વાત છે. ફ્રાન્સની અંદર બહુ ધર્મ જનૂન ઉપર બહુ વધારેમાં વધારે પ્રચલિત અને પ્રસાર થયેલો. એટલે કે ધર્મને નામે અનેક પ્રકારના કાર્યો સામાન્ય માણસોને માનસિક રીતે તકલીફમાં મૂકી અને કરતા હતા એ વખતની વાત છે. અને માત્ર ધર્મ જનૂનમાં નિરઈશ્વરવાદ, એટલે કે ઈશ્વરનું અસ્તિત્વ નથી એવા વાદનો પણ બહુ મોટો પ્રચાર થયેલો. એ વખતે વાલ્તેર નામના એક મોટા સાહિત્યકાર, એના મનમાં પ્રશ્ન થયો કે જો આ જ પ્રકારે રહેશે તો ફ્રાન્સ છે એ તૂટી પડશે. ફ્રાન્સની અંદર માણસો ખતમ થઈ જશે, કારણ કે ધર્મનું હંમેશા ધર્મ એ સારી વાત છે, પણ ધર્મનું જનૂન ન હોવું જોઈએ. એની પાછળ આપણે માનો કે જેને કહી શકાય કે એક વર્ગ ને બીજો વર્ગ, એક ધર્મ ને બીજો ધર્મ ઝઘડા કરવા માંડી જાય, એ લેવલ સુધી ન જવું જોઈએ. અને એ અનુસંધાને એને એમ થયું કે મારે કેટલુંક લખાણ લખવું જોઈએ, કેટલાક સાહિત્યના પુસ્તકો લખવા જોઈએ, પેપરોની અંદર કેટલાક લેખ લખવા જોઈએ. અને એમણે શરૂઆત કરી એક વિદ્વાન વ્યક્તિ તરીકે. અને લગભગ ફ્રાન્સની અંદર બહુ મોટી સંખ્યામાં લેખો લખ્યા, પેપરોની અંદર પણ આર્ટિકલો લખ્યા, પ્રવચનો પણ ખૂબ કર્યા. અને એ બધી બાબતોને કારણે જે ધર્મના જનૂની માણસો હતા એ બધાય માણસો એમ કીધું કે આ વાલ્તેર છે એ ફ્રાન્સને ખતમ કરી નાખશે. એ વખતે બધા ધર્મ જે વીરો હતા અથવા ધર્મના જે મોટા પાદરીઓ હતા એ જ સંચાલન કરતા હતા. એટલે વાલ્તેરને દેશ નિકાલ કરવામાં આવે છે. અને એ દેશ નિકાલ કરવામાં આવે એટલે બરોબર ઇંગ્લેન્ડમાં જાય છે. ઇંગ્લેન્ડ તો એનો વિરોધી હતું, પણ એને માટે બીજો કોઈ રસ્તો નહોતો, એટલે એ ઇંગ્લેન્ડમાં જાય છે. થોડા સમય પછી ઇંગ્લેન્ડમાં ખબર પડે છે કે આ માણસ છે એ ફ્રાન્સનો છે, અને ફ્રાન્સમાં એણે ક્રાંતિ કરી, એણે ધર્મના જનૂન ઉપર બહુ લખ્યું, અને એટલા માટે એને દેશનો નિકાલ એને બહાર કાઢવામાં આવ્યા. એટલે કેટલાક માણસો ભેગા થયા અને આ વાલ્તેરને મારી નાખવા માટે તૈયાર થઈ ગયા કે આ માણસને ઇંગ્લેન્ડમાંથી કાઢો, ફ્રાન્સમાંથી તો કાઢ્યો જ છે. અને ખરેખર તો એ બધા એટલા બધા જનૂનપૂર્વક આના ઉપર લાગી પડ્યા કે વાલ્તેરના મનમાં પ્રશ્ન થયો કે હવે મને આ લોકો મારી નાખશે.
ત્યારે વાલ્તેરે બધાને એમ કીધું કે મારી એક વાત તમે સાંભળો. એટલે કીધું કે બોલો શું વાત છે તમારે? તો કે તમને ખબર છે કે ફ્રાન્સ છે એ ઇંગ્લેન્ડનો વિરોધી છે. મને ફ્રાન્સમાંથી કાઢી મૂક્યો અને હું ઇંગ્લેન્ડમાં આવ્યો છું. એટલે મને પોતાને ફ્રાન્સમાં મેં જન્મ લીધો અને ઇંગ્લેન્ડમાં મેં જન્મ ન લીધો, એને કારણે મેં જિંદગીમાં કેટલું સહન કર્યું છે. જો મેં ઇંગ્લેન્ડમાં જ જન્મ લીધો હોત તો મારે આટલું સહન કરવું ન પડ્યું હોત, પણ મેં ફ્રાન્સમાં જન્મ લીધો એટલે મને ત્યાંથી દેશ નિકાલ કર્યો અને અહીંયા આવ્યો તો અહીંયા પણ મને તમારા ધર્મ જનૂનથી મારી ઉપર તૂટી પડો છો. ત્યારે મારે તમને એમ કહેવું છે કે મારો ગુનો છે કે મને ખરેખર કુદરતે આ ઇંગ્લેન્ડમાં જન્મ ન આપ્યો. ત્યારે બધાના મનમાં પ્રશ્ન થાય છે કે એને ઇંગ્લેન્ડ માટે કેટલું માન છે, ઇંગ્લેન્ડ તરફ એને કેટલો પ્રેમ છે, ઇંગ્લેન્ડમાં એનો જન્મ થયો નથી એનો એને કેટલો અફસોસ છે. એટલે બધાને એમ થયું કે આને આપણે ન મારી નખાય, આ ખરેખર ઇંગ્લેન્ડનો જ કહી શકાય, કારણ કે એને ઇંગ્લેન્ડમાં એ ફ્રાન્સમાંથી જ આવ્યો છે. એટલે કે આ ભૂમિકાની અંદર બધાએ એમ કીધું કે ખરેખર આ માણસ ઇંગ્લેન્ડનો જ છે. અને એ વખતે કેટલાક માણસોએ આ વાલ્તેરને પૂછ્યું કે તમે આવું વિધાન શા માટે કર્યું? ત્યારે વાલ્તેરે એમ કીધું કે હું તો સાહિત્યનો માણસ છું અને સાહિત્યના માણસ તરીકે જીવનમાં કઈ રીતે રહેવું જોઈએ એ મને બરોબર ખબર છે. હું ફ્રાન્સમાં જઈ શકું એમ જ નહોતો, મારે ઇંગ્લેન્ડમાં જ રહેવું પડે એમ હતું. અને જો ઇંગ્લેન્ડમાં રહેવું પડે એમ હોય અને આ લોકો જો મને મારી જ નાખવાના હોય તો મારે એને શરણે થઈ જવું જોઈએ. અને મારે એને શરણે થઈ જવા માટે એક જ રસ્તો છે કે હું ઇંગ્લેન્ડમાં જન્મ નથી મને મળ્યો એનું મારે દુઃખ વ્યક્ત કરવું, એનો મારે અફસોસ વ્યક્ત કરવો, અને એને કારણે એ લોકોએ મને સ્વીકારી લીધો. મિત્રો, આ વાર્તાની ભૂમિકા કંઈક એવા પ્રકારની છે કે જિંદગીમાં તમારે અનેક વખત સંઘર્ષ આવશે. આ તો દેશની વાત છે. ક્યારેક તમારા વ્યવસાયની વાત આવશે, ક્યારેક તમારા સગા સંબંધીના વચ્ચેની વાત આવશે, ક્યારેક તમારા મિત્રો વચ્ચેની વાત આવશે, ક્યારેક જ્ઞાતિના અનુસંધાનની વાત આવશે. ત્યારે હંમેશા એક વાત યાદ રાખો કે જો આપણી હાર જ નિશ્ચિત હોય અને આપણે એમાં કાંઈ કરી શકતા ન હોઈએ તો પછી એનો એક જ રસ્તો સારો કહી શકાય કે તમે સામેના ગ્રુપમાં સમર્પિત થઈ જાઓ અને એની અંદર શરણાગતિ સ્વીકારી લો. શરણાગતિ સ્વીકારી લેવી એનો અર્થ એ નથી કે આપણે આપણા વિચારોથી દૂર જવું, પણ હવે જ્યારે આપણને કોઈ જીવવા જ દે એમ નથી ત્યારે આપણે આપણા વિચારોમાં પરિવર્તન લાવવું જોઈએ અને સામેના ગ્રુપમાં આપણે શરણાગતિ સ્વીકારવી જોઈએ. આ એક અગત્યનો સંદર્ભ છે અને એ સંદર્ભ મારે બતાવવા માટે સૌ આપણા ગ્રુપના મેમ્બરોને એક યાદી આપવી છે. અલબત્ત એક વાત આ થોડી નેગેટિવ કહી શકાય, પણ એક વાત ચોક્કસ છે કે જો ત્યારે તમારી સામે કોઈ જ્યારે ટોળું જ આવ્યું હોય, તમારી સામે જ્યારે હલ્લો જ થયો હોય, તમારી સામે જ્યારે ખરેખર તોફાન જ મચ્યું હોય તો એ વખતે તમે હંમેશા સમર્પણ કે શરણાગતિનો રસ્તો લ્યો, એમ આપણા ધર્મશાસ્ત્રમાં પણ આપણને કહેવામાં આવ્યું છે. અને એટલા માટે મેં આ વાર્તા લીધી છે. સૌ કોઈ આગળ વધે એવી શુભેચ્છા. ધન્યવાદ.